હું નિમેશ આત્મારામ પટેલ આજે તારીખ 15/11/2024 શુક્રવારે સાંજે 6:30 કલાકે રેકોર્ડિંગ કરી રહ્યો છું. ભણવામાં આવતી વાર્તા બે બિલાડીઓ અને વાંદરાની, જે આજે મારા નજર સમક્ષ ચિતાર્થ છબી હકીકત થઈ રહી છે. પાર્કલેન્ડ એવન્યુ નામની સોસાયટી 1982ના અરસાની અંદર બનાવવામાં આવી. 82ની અંદર બિન ખેતી કરવામાં આવી, જેના ચેરમેન શ્રી ધીરેનભાઈ વાલચંદ વિશા, જે પાર્કલેન્ડ નામના સોસાયટી જે હતી એના નામે જે જમીન છેલ્લી હતી એના જેટલી જ જમીન પાર્કલેન્ડના નામે ખરીદેલી હતી, જે વિનોદભાઈ શાંતિલાલ શાહના નામે ખરીદવામાં આવતી અને એમના જ પાવરથી સોસાયટીના નામે કરી દેવામાં આવતી, તથા સોસાયટીના નામે ના થાય તો દસ્તાવેજ રદ કરવાનો અને પ્રાઇવેટ પાર્ટીઓને વેચી દેવાનો. વાત કરીએ બે બિલાડી અને એક વાંદરાની વાર્તા. આજે ન્યૂઝની અંદર ચર્ચામાં છે તે ખ્યાતિ ગ્રુપના માલિક શ્રી કાર્તિકભાઈ પટેલ તથા ભૂતકાળમાં પોપ્યુલર બિલ્ડર્સ શ્રી રમણભાઈ પટેલ, જેમને ધીરેનભાઈ વાલચંદભાઈ પટેલે ખેડૂતોના ખોટા પાવરથી, અધૂરા વારસોથી ખરીદેલ જમીન આપી દીધી. પાર્કલેન્ડ એવન્યુ વર્ષોથી બંધ હતી, મને યાદ છે 210 બાવળિયા કાપી દેવામાં આવ્યા હતા અને જે મેં અને મારા ખેડૂતે કાપેલા હતા એવું પંચનામાની અંદર લખવામાં આવેલું હતું, જેની મેં ફાઇટ આપી અને ફક્ત પાર્કલેન્ડના વહીવટકર્તાને 2,10,000ની આસપાસ દંડ થયો. 210ની આસપાસ બાવળ કાપી નોખ્યા હોવા છતાં હશે, દિલ્હી સુધી પહોંચશે. વિગતવાર વાત કરીએ. પાર્કલેન્ડ એવન્યુના ચેરમેન શ્રીએ બારોબાર ખરીદેલી જગ્યાઓ પૈકીની જગ્યા ખ્યાતિના માલિક શ્રી કાર્તિકભાઈ પટેલને યથાર્થ પરિસ્થિતિની અંદર આપી દીધી. પૈકીની જગ્યાઓ રમણભાઈ પોપ્યુલર બિલ્ડર્સ ને આપવામાં આવી, જેની 30 કંપનીઓના નામે કરવામાં આવી. અને ત્રીજી ચોંકાવનારી હકીકત, સાતેજની અંદર સુપર સિટી નામના પ્રખ્યાત બહુ મોટું નામ ધરાવતા કંચનભાઈ બળદેવભાઈ પટેલ કેબી ઝવેરી સાહેબની સુપર સિટી નામની સ્કીમ ચલાવે છે. તેમને પણ ધીરેનભાઈ વાલચંદભાઈ શાહે બારોબાર જમીન આપી દીધી. હું 3 પટોલોને ડફોડ બનાવી જનાર વાણિયાની વાત કરી રહ્યો છું. એમના સુધી ધીરેનભાઈ વાલચંદભાઈ શાહ સાહેબ સુધી મારો વિડીયો પહોંચે, હું તૈયાર છું તમારો સામનો કરવા માટે. આજે મારા અંબારામ મેરાજી ઠાકોર, મારા મિત્ર માજી સરપંચ શ્રી સાતેજના આત્માને શાંતિ મળશે. આજે 1500 કરોડમાંથી જો હું 150 કરોડ પણ અપાવી શકી ને અપાવી ન જ રહીશ. આજે 6 લાખ વાર જગ્યા ની માર્કેટ વેલ્યુ કેટલી થાય છે તમે જોઈ લેજો. ને હું તો સરકારને ત્યાં સુધી કહું છું, રેકોર્ડ તપાસો. ગૌચરની અંદર રસ્તા બનાવીને સોસાયટી બનાવવામાં આવી હતી, ખોટા તદ્દન દસ્તાવેજો 82ની સાલથી પડી રહેલી જગ્યા હતી. તદ્દન પ્રથમ નજરે એવા પણ પોલીસ કેસ મેં કરેલા છે જેની અંદર સહી કરનાર વ્યક્તિએ તટસ્થ કહી દીધું છે પાર્કલેન્ડના દસ્તાવેજ મારી સહી નથી. તે છતાં પણ ધીરેનભાઈ વાલચંદભાઈ શાહ અને પાર્કલેન્ડના જે તે વહીવટકર્તાઓ જીતી ગયા. સરકાર એમની છે. એક જ વાત, હાલ વાત કરીએ 1985માં થયેલ દસ્તાવેજની, તો એની અંદર વગર વારસે દસ્તાવેજ થઈ ગયો.
પૈકીના 2 બહેનોને છુપાવવામાં આવી. ખબર પડી કે 2 બહેનો બાકી હતી તો 87 વગર વારસે થયેલાની વારસી કરાઈ. એ જ દિવસે હક કમી કરી દીધો. ફરીથી ખબર પડી કે ભાઈ બેનના ભાગની 1 વીઘા જગ્યા રહી ગયેલી હતી તો એ આપણે પાવર ખોટો બનાવી લઈએ. તો એ ખોટો બનાવી ફરતી પાર્કલેન્ડ નામે કરી દીધી. ફરતી ખબર પડી કે ભાઈ ખોટું થયું તો ફરતી ખોટા પાવરથી અમૃતજી રમતુજી ઠાકોરના નામે કરી દેવામાં આવી. અમૃતજી રમતુજીએ એમના નામે જમીન ચડી નથી રેકોર્ડમાં તો પણ રમણભાઈ પોપ્યુલર વાળાની 30 કંપનીઓના નામે રજીસ્ટર દસ્તાવેજ કર્યો. રમણભાઈ પોપ્યુલરની 30 કંપનીઓના નામે જમીન ચડેલ ન હોવા છતાં દસ્તાવેજ થયા અને પ્રારબ્ધ વાળાના નામે આજે જમીન ચાલી રહી છે. 1985નો દસ્તાવેજ બિનખેતીનો રદ કરવામાં આવ્યો. એ દસ્તાવેજથી અમૃતજી રમતુજીને પાછી ખેતીની જમીન વેચવામાં આવી. એ પછી ફરીથી પોપ્યુલર બિલ્ડર્સની 30 કંપનીઓને ખેતીની જમીન વેચવામાં આવી. એ પછી છેલ્લે પ્રારબ્ધ વાળાને કાયદા મુજબ જમીન વેચવામાં આવી. જેમને પછીથી બિનખેતી કરાવેલી છે, પરંતુ રેકોર્ડ આધારિત આ બોલી રહ્યો છું. ક્યાં સુધી 1500 કરોડ નાનું નથી, બહુ મોટી રકમ છે. આજે મારો વિડીયો જો સરકાર સુધી પહોંચે ને કોઈ મીડિયા સુધી પહોંચે તો ખરેખર ઇતિહાસ રચાઈ જાય. હું દરેક પુરાવા સાથે હાજર થવા તૈયાર છું, પરંતુ ગરીબ ખેડૂતોને ન્યાય ભાવીને જ જંપીશ. મારા અંબારામ મહેરાજી ઠાકોર માજી સરપંચ સાહેબની ઈચ્છા હું 100% પૂરી કરીશ. આવા જ વિડીયો લઈને ફરીથી આવીશ. એક વાણિયાનો દીકરો 2 પટેલોને પોપટ બનાવીને ગયો. આ શબ્દો બોલતા મને ડર નહીં લાગે, હું રાહ જોઈને બેસું. 55 વખત મારી નાખવાની, કાપી નાખવાની, ખોટા કેસોમાં ફસાવાના, ખોટા મર્ડર કરેલા કેસની, કોઈ નિમેશ પટેલને મર્ડર કર્યું સિવાય કેસમાં ફસાવાની, ખોટી FIR કરવાની, ખોટી 28 વ્યક્તિઓ પૈકીનાની સહીઓ લઈને PI ડાબી સાહેબને વહીવટ આપીને મને ફસાવાની. ભૂલી ગયા હતા શ્રી બકાજી ઉર્ફે લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, ધારાસભ્ય શ્રી કલોલ. તમારી જોડે 3 વ્યક્તિઓ જયેન્દ્ર વિષ્ણુપ્રસાદ કોઠારી, રામાજી વાઘાજી ઠાકોર, રમેશજી કાનાજી ઠાકોર, આ બધા આવ્યા અને તમે જે તપાસ કરાવડાવી એમાં બહુ મોટી ભૂલ કરી દીધી કે 28 જણની સહીઓની અરજી કરી હતી. એમાં રવાના કોપીની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લખેલા હતા અને આગળનું પેજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનું પોલીસ અધિક્ષકની જગ્યાએ બદલી દીધું. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાથેનાને પર્સનલ લખાઈ ગયેલું છે ને બધી કોપી પર્સનલ તમે આપી પણ ભૂલી ગયા કે પ્રતિસી થાય ને એમાં ઓરિજિનલ સહીવાળી કોપી જોઈએ. એટલે તૈયારી રાખજો. બકાજી ઉર્ફે લક્ષ્મણજી પુંજાજી ઠાકોર તથા એમના મળતિયાઓ કે તમને નીચેવાળા ડફોર બનાવી ગયા. PI સાહેબને પણ PI સાહેબે તો કાયદાકીય વાત કરી, એમના ત્યાં જવાબ આપવામાં આવ્યો. એક વ્યક્તિ એવું કીધું મારી સહી નથી, અરજીની તપાસ મૂકી દીધી એમને. એટલે અધિકારીને ડફોર ના સમજતા. 55 વખત ફાઇટ આપીને બેસ્યો છું. તમને સમય છોડશે, નિમેશ પટેલ નહીં છોડે. આ જ રીતના ગરીબ ખેડૂતોના હિતના વિડીયો લઈને હું આવીશ. આજે નહીં તો કાલે મુખ્યમંત્રી શ્રી સુધી મારી વાત પહોંચશે, વડાપ્રધાન શ્રી સુધી મારી વાત પહોંચશે અને સાચા મીડિયા સુધી મારી વાત પહોંચશે. એ દિવસે ન્યાયના દરવાજા ખુલશે. જય હિન્દ, અસ્તુ. ફરીથી મળીશું આવા જ વિડીયો લઈને.